કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. થેન્ક યુ સો મચ મિત્રો બર્થડેની આટલી બધી વિશ કરવા માટે. બટ યસ, બર્થડે સ્પેશિયલ વિડીયો ઘણું વિચાર્યું કે તમને શું શીખવાડું નવું. બરાબર છે, કારણ કે એવરી યર મેં તમારા માટે બર્થડે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. ઘણીવાર સ્ટ્રેટેજી આપવાનો ટ્રાય કર્યો છે. ઘણીવાર કંઈ પણ વસ્તુ હું તમારા માટે એવી સ્પેશિયલ લઈને આવું છું જે ડેફિનેટલી તમને યાદ પણ રહે એન્ડ મારા તરફથી તમને એક રિટર્ન ગિફ્ટ. બરાબર છે. ચલો, ડેફિનેટલી અહીંયા આપણે કંઈક નવું શીખવાના છે. એક પ્રોપર સ્ટ્રેટેજી વિથ સ્માર્ટ મની કોન્સેપ્ટને યુઝ કરીને મેં લાસ્ટ એક વિડીયો અગર તમે યુટ્યુબ ઉપર મારો જોયો હોય ને, જે તમને હું અહીંયા બતાવી દઉં છું. યુટ્યુબ ઉપર મારી ચેનલની અંદર લાસ્ટ વિડીયો મેં અપલોડ કરેલો હતો કે જેની અંદર લિક્વિડિટી એક્સપ્લેન કરી હતી મેં તમને, અને એ વિડીયો ઉપર ઘણો બધો પ્રેમ મળ્યો. હિન્દીમાં મારો પહેલો વિડીયો હતો, તો ઘણા બધા લોકોએ જોયો પણ ખરો અને બહુ સરસ રીતે રિસ્પોન્સ આવ્યો અને બહુ સરસ રીતે મેં લિક્વિડિટી એક્સપ્લેન કરી છે. તો આ વિડીયો અગર તમે નથી જોયો તો ડેફિનેટલી પહેલાં તમારે એ વિડીયો જોવો પડશે, કારણ કે એ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી લિક્વિડિટી શું છે, કેવી રીતે માર્ક થાય છે. બરાબર છે. બીજી એક વસ્તુ કે મેં હવે ગુજરાતની અંદર ફ્રી ઓફ કોસ્ટ કરી નાખ્યું છે ટ્રેડિંગ. મતલબ કે કોઈ કોર્સિસ તમારે કરવાની જરૂર નથી. ગુજ્જુ ધ ટ્રેડરનું પ્રીમિયમ નોલેજ તમને ફ્રી ઓફ કોસ્ટ મતલબ કે ₹1 મળશે. અને ડિટેલ નોલેજ, એવું પણ નહીં કે ખાલી ઉપર છલ્લું હું તમને શીખવાડીશ અને રૂપિયાનો કોર્સ છે તો ખાલી નહીં. હું મારા કોઈ બીજા કોર્સ પણ પ્રમોટ નથી કરતો. તમને ₹1ની અંદર એવું નોલેજ મળશે જે ₹1,00,000 કોર્સમાં પણ નહીં મળે. તો એ વિડીયો પણ નથી જોયો તો જોઈ લેજો. અધરવાઇઝ તમે ગુજ્જુ ધ ટ્રેડરની એપ્લિકેશન ડાઉનલોડ કરો ને ત્યાં ₹1માં કોર્સ દેખાય છે, એ એનરોલ કરી લો. એની અંદર લેટેસ્ટ કોન્સેપ્ટ તમને ઘણા બધા ડિટેલથી શીખવાડેલું છે. બરાબર છે. તો એ તમારે જોવું પડશે. ઓકે, ચલો, આ બેની વાત પૂરી થઈ. બટ આ લિક્વિડિટી વાળો વિડીયો અગર તમે નથી જોયો તો એ તમારે ડેફિનેટલી જોવો પડશે, તો જ આજની સ્ટ્રેટેજી તમને ખ્યાલ આવશે. ઓકે, બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું તમને. તમે બંને વિડીયો જોઈ શકો છો. ચલો, વાત કરીએ કે લિક્વિડિટી કોન્સેપ્ટમાં એક્ઝેક્ટલી શું છે. લિક્વિડિટી કોન્સેપ્ટ બેઝિકલી બને છે કેવી રીતે, પહેલાં હું તમને એક્સપ્લેન કરું છું. પહેલાં થોડું થિયરી આપણે સમજીશું અને પછી એને પ્રેક્ટિકલ જોઈશું. ક્યાં સ્ટોપ લોસ મૂકવાનો, ક્યાં ટાર્ગેટ મૂકવાનો, કયું ત્યાં ચેન્જ ઓફ કેરેક્ટર જેવું જોવાનું છે, કયો સ્વિંગ જોવાનો છે, કેવી રીતે એન્ટ્રી પ્લાન કરવાની છે, એફવીજી કેવી રીતે માર્ક કરવાની છે. ઘણી બધી વસ્તુ હું તમારી સાથે એક્સપ્લેન કરવાનો છું અને આ વિડીયોનો ડિટેલ પાર્ટ 2 પણ તમારા માટે લાવવાનો છું. આજે તો તમને જે શીખવાડીશ એની અંદર સ્ટ્રેટેજી એક્સપ્લેન થઈ જશે, ઘણા બધા એક્ઝામ્પલ એક્સપ્લેન થઈ જશે, ઘણું બધું આજે જ પૂરું થઈ જશે. બટ તમારો પ્રેમ મળે છે અને આ વિડીયો ઉપર 1000 કરતાં પણ વધારે કોમેન્ટ પૂરી થાય છે તો હું તમારા માટે આનો પાર્ટ 2 પણ લાવીશ, જેની અંદર ઓર ડિટેલ એક્સપ્લેનેશન, સમ લાઈવ ટ્રેડ એક્ઝામ્પલ અને અમેઝિંગ વિડીયો બીજો પણ બનાવીશું. આ તો અમેઝિંગ વિડીયો રહેવાનો છે. અને બીજી એક વસ્તુ શું જોઈએ છે ખબર છે? એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયો જોજો, તો જ ખબર પડશે. એક પણ વસ્તુ મિસ કરી તો સ્ટ્રેટેજી તમને સમજમાં નથી આવવાની, એટલા માટે. ઓકે, ચલો, હવે શરૂઆત શું કરીએ કે આપણે લિક્વિડિટી એક્ઝેક્ટલી માર્ક કેવી રીતે કરીએ છીએ. પહેલાં આપણે માર્ક કરીએ છીએ સ્વિંગ. એ જે વિડીયો સમજાયો છે એ વિડીયોની અંદર તમને જોવા મળી જશે. સમજી લો કે આ રીતે માર્કેટનો એક સ્વિંગ છે. બરાબર છે. આ રીતે માર્કેટે એક સ્વિંગ બનાવ્યો છે. પછીથી માર્કેટ સમજી લો કે આ રીતે નાના ટાઈમ ફ્રેમમાં ઉપર જતું માર્કેટ અહીંયા જાય છે. માર્કેટ શું કરે છે કે આ જે સ્વિંગ બનાવ્યો છે ને, આ સ્વિંગ એનું થોડુંક બ્રેકઆઉટ કરે છે ને પછી માર્કેટ આ રીતે ફોલ થઈ જાય છે નીચે. ઓકે, આને શું કહેવામાં આવે છે કે માર્કેટે લિક્વિડિટી સ્વીપ કરી. કઈ જગ્યા ઉપર? આ જગ્યા ઉપર. અહીંયા ધ્યાનથી જોશો ને, માર્કેટે આ સ્વિંગની લિક્વિડિટી સ્વીપ કરી. અહીંયા એક એવું કેરેક્ટર બનાવ્યું જેને આપણે એન્ટ્રી સ્ટ્રક્ચર કહીએ છીએ. એ એન્ટ્રી સ્ટ્રક્ચર ઉપરથી આપણને આ જગ્યા ઉપર એન્ટ્રી મળશે, આ જગ્યા ઉપર શોર્ટ સાઈડની. અહીંયા આપણે સ્ટોપ લોસ સેટ કરીશું અને આવો મોટો આપણો ટાર્ગેટ રહેશે. બરાબર છે. ક્યાં સુધીનો ટાર્ગેટ રહેશે? આ સ્વિંગ સુધીનો આપણો ટાર્ગેટ રહેશે. આવા ટ્રેડ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. કેવી રીતે થાય છે? સ્ટેપ બાય સ્ટેપ. બહુ નાના સ્ટોપ લોસની અંદર બહુ મોટા ટાર્ગેટવાળા ટ્રેડ હું તમને એક્સપ્લેન કરવાનો છું. તમને જોઈને મજા આવી જશે. ને ખરેખર બિટકોઇનની અંદર જ્યારે હું ટ્રેડ કરું છું તો આવા ટ્રેડ હું કેપ્ચર પણ કરું છું. ઘણા લોકોને એવું થાય કે શું શ્યામલભાઈ આ નિફ્ટીની અંદર પણ વર્ક કરે? ડેફિનેટલી નિફ્ટીની અંદર પણ સરસ મજાનું વર્ક કરે છે. બટ નિફ્ટી માટે થોડાક લોઅર ટાઈમ ફ્રેમમાં પણ જવું પડશે અને ત્યાં થોડુંક પોઝિશનલ ટ્રેડ પણ અમુકવાર બની જાય છે કે ભાઈ માર્કેટ ક્લોઝ થઈ ગયું અને બીજા દિવસે માર્કેટ ઓપન થાય છે ત્યારે ગેપ અપ ગેપ ડાઉનનો સીન થઈ જતો હોય છે. એ તો તમે આપણા માર્કેટમાં જાણો જ છો. બટ હું તમને હજુ પણ સાચું કહું છું, ક્રિપ્ટો ટ્રેડિંગ ભલે તમે રિયલ મનીથી કરો કે ના કરો, બટ સિરિયસલી તમને કહું છું કે પેપર ટ્રેડિંગ તો કરો જ. બરાબર છે. અને જો રિયલ ટ્રેડિંગ નાની અમાઉન્ટથી કરવાનું મન થાય પણ છે તમને, તો તમારે શું કરવાનું છે?
ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા કાં તો કોઈન ડીસીએક્સમાં એકાઉન્ટ ઓપન કરીને તમે જોડાઈ શકો છો મારા જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં, જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે. અને ત્યાં એટલું ઘણું બધું લર્નિંગ શેર કરું છું તમારી સાથે, મારા લેવલ શેર કરું છું અને બહુ સરસ રીતે આપણે લર્નિંગ કરીએ છીએ. આમાં આવીને જોશો ને તમે 22 વિડીયોઝ તમને શેર કર્યા છે જે ક્રિપ્ટોનું એડવાન્સ લેવલનું નોલેજ છે. તો આ પણ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ છે. જસ્ટ એકાઉન્ટ ઓપન કરો, 2 ટ્રેડ કરો, સ્ક્રીનશોટ મને સેન્ડ કરો અને તમે આ ગ્રુપમાં એડ થઈ જાઓ. બહુ ઇઝી છે. ચલો, બહુ થઈ ગયું પ્રમોશન. ઓકે, ચલો હવે મુદ્દા માલની વાત ચાલુ કરીએ. તો લિક્વિડિટી એક્ઝેક્ટલી શું છે કે ભાઈ સ્વિંગ ઉપર માર્કેટ જાય છે, ટ્રેપ કરે છે અને પછી માર્કેટ ફોલ થાય છે. તો અહીંયા આપણે એક સેલિંગ સ્ટ્રક્ચર શોધીએ છીએ ને એ સ્ટ્રક્ચર ઉપર આપણે ટ્રેડ અટેન્ડ કરીએ છીએ, બરાબર છે. તો આને એક્ઝેક્ટલી કહેવામાં આવે છે લિક્વિડિટી સ્વીપ ઉપર ટ્રેડ કરવું. ઓકે, તો આ બેઝિકલી આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું છે. ચલો એક કામ કરીએ, આપણે સીધું ચાર્ટ ઉપર જ જતા રહીએ અને ચાર્ટ ઉપર જ સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિસ્કશન કરીશું. જે જરૂર પડશે બધું ચાર્ટ ઉપર જ લઈ લઈશું. ચલો હું બધા ડ્રોઈંગ્સ રિમૂવ કરી દઉં છું, સીધા ચાર્ટ ઉપર આવી જઈએ. હવે તમારે શું કરવાનું છે ખબર તમને? પહેલાં તો તમારે ટ્રેન્ડ જોવાનો છે. આ ટ્રેન્ડ જોતા કેવી રીતે આવડે? જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં લાસ્ટ 2 લેક્ચર જે એડ કર્યા છે ને એ ટ્રેન્ડ રિલેટેડ જ કર્યા છે અને એનાથી તમને ખબર પણ પડી જશે કે ટ્રેન્ડ એક્ઝેક્ટલી ફાઇન્ડ કેવી રીતે કરવાનો છે. તો પણ થોડુંક શોર્ટની અંદર તો તમને અહીંયા સમજાવી જ દઉં છું, બરાબર છે. આ 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે અને તમે માર્કેટને જોશો તો આ ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ કર્યા પછી માર્કેટ સેલિંગમાં આવી રહ્યું છે. લાસ્ટ 2 થી 3 સ્વિંગ અગર માર્કેટ ઉપરની સાઈડ બ્રેકઆઉટ નથી કરી રહ્યું, મતલબ માર્કેટે ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો છે. જેમ કે અહીંયા જોશો, આ પહેલો સ્વિંગ નથી બ્રેકઆઉટ થઈ રહ્યો, બીજો સ્વિંગ નથી બ્રેકઆઉટ થઈ રહ્યો, ત્રીજો સ્વિંગ નથી બ્રેકઆઉટ થઈ રહ્યો અને પછી માર્કેટ આ સ્વિંગનું બ્રેકડાઉન કરી દે એટલે સમજી લેવું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવી ગયું છે. એઝ સિમ્પલ એઝ ધેટ, બરાબર છે. આનાથી વધારે કશું નથી માર્કેટને ડાઉન ટ્રેન્ડમાં લાવવા માટે. હવે તમે જુઓ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. આપણે બધી જ જગ્યા ઉપર શું કરવાનું છે? સ્વિંગ માર્ક કરતા શીખવાનું છે. શું કરતા શીખવાનું છે? સ્વિંગ માર્ક કરતા શીખવાનું. તમે અહીંયા જુઓ, આ જગ્યા ઉપર શું થયું? માર્કેટમાં આ સ્વિંગ માર્ક કરેલો છે, ધ્યાનથી જુઓ તમે. આ જગ્યા ઉપર સ્વિંગ માર્ક કરેલો છે, યસ. આ અપસાઇડનો સ્વિંગ છે. અહીંયા ક્યાંક માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરે છે તો માર્કેટની અંદર ફોલ આવી શકે છે. નથી થઈ, થોડાક માટે માર્કેટે લિક્વિડિટી ગ્રેપ નથી કરી. આમ તો જો કે આપણે બોડીની માર્ક કરીને પણ કામ કરી શકીએ છીએ. તો તમે જોશો તો ગ્રેપ થઈ ગઈ છે ને પછી માર્કેટમાં ફોલ આવ્યો છે. બટ અત્યારે આપણે આ એક્ઝામ્પલને છોડી દઈએ, બરાબર, કારણ કે ઓલરેડી મોટો ફોલ થઈ ગયો તો ધીરે ધીરે રિકવર થઈ રહ્યું હતું. તો આપણે આ એક્ઝામ્પલને છોડી દઈએ કારણ કે હાયર સાઇડ લિક્વિડિટી થોડાક માટે બાકી રહી જાય છે. ઓકે, નાવ હવે તમે અહીંયા આવશો, તમે અહીંયા જુઓ. ચલો આ એક્ઝામ્પલને લઈ લઈએ કારણ કે જો અહીંયાથી શરૂઆત કરીશું ને તો ટોટલ બધા એક્ઝામ્પલ મને તમને સમજાવવામાં મજા આવશે, બરાબર છે, કે કેવી રીતે બધા ટ્રેડ બન્યા છે અને કેવી રીતે થયા છે. આમાં શું હોય છે, લિક્વિડિટી માર્ક કરવાવાળા વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે સમટાઈમ્સ માર્કેટ શું કરે છે, સમટાઈમ્સ બોડીની લિક્વિડિટી લઈને માર્કેટ ફોલ કરી જાય છે, સમટાઈમ્સ કમ્પ્લીટ વીકની લિક્વિડિટી લઈને માર્કેટ ફોલ કરે છે. બિટકોઇનની વાત કરું તો ટોટલ અગર બિટકોઇનની અંદર 10 ટ્રેડ બને છે ને લિક્વિડિટી ઉપર, તેમાંથી 7 ટ્રેડ એવા હશે કે જે વીકની લિક્વિડિટી લેશે અને 3 ટ્રેડ એવા હશે જે બોડીની લિક્વિડિટી લઈને માર્કેટ ફોલ બતાવી દેશે. તો આપણે બંનેને પ્રેક્ટિસ કરવી થોડી ઘણી તો હદે જરૂરી છે. ઓકે, નાવ હવે અહીંયા આપણે આવી જઈએ ને આપણે જોઈએ કે ભાઈ આ જગ્યા ઉપર માર્કેટની લિક્વિડિટી છે, અહીંયા લિક્વિડિટી ગ્રેપ થઈ છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ જે બોક્સ છે ને ત્યાં આવીને તમારે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં કામ કરવાનું છે. અહીંયા 15 મિનિટનો અગર લેટેસ્ટ સ્વિંગ લઈ લઈએ તો આ સ્વિંગ છે અને માર્કેટે આ સ્વિંગની અહીંયા લિક્વિડિટી લીધી છે. તો હું શું કરું છું, અહીંયા એક રેડ કલરનું બોક્સ ડ્રો કરું છું અને આપણે આ જગ્યા ઉપર આવીને ટ્રેડ ફાઇન્ડ આઉટ કરીશું 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં. ઓકે, તો અહીંયાથી હું શું કરું છું, 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જાઉં છું. ઓકે, આ જગ્યા ઉપર, બરાબર છે. 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે ટ્રેડ શોધવાનો છે. કેવી રીતે શોધવાનો છે? તમારે શું કરવાનું છે, જ્યાં માર્કેટ લિક્વિડિટી ગ્રેપ કરે છે. જો માર્કેટે શું કર્યું છે, અહીંયા લિક્વિડિટી ગ્રેપ કરી છે આ જગ્યા ઉપર, યસ. લિક્વિડિટી ગ્રેપનો મતલબ શું થાય, જે સ્વિંગ છે એનું બ્રેકઆઉટ કરીને માર્કેટ ઉપર જઈને નીચે પાછું આવે છે. તો અહીંયા જોયું, માર્કેટે અહીંયા બ્રેકઆઉટ આપ્યું. લિક્વિડિટીનો જે લાસ્ટ સ્વિંગ છે, લાસ્ટ જે સ્વિંગ છે એ સ્વિંગનું તમારે શું જોવાનું છે કે માર્કેટે શું કર્યું હોય, બ્રેક ડાઉન કરેલું હોય. હવે અહીંયા તમે જુઓ લાસ્ટ સ્વિંગ ક્યાં બનેલો છે, ક્યાં બનેલો છે લાસ્ટ સ્વિંગ. તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જગ્યા ઉપર અને આ જગ્યા ઉપર સ્વિંગ બનેલો છે, બરાબર છે. આ બંને જગ્યા ઉપર સ્વિંગ બનેલા છે. હવે આ સ્ટ્રેટેજી એક એવી છે કે યુઝર પોતાની રીતે બધું જ દિમાગ લગાવીને આને મોડિફાઈ કરી શકે છે પોતાની રીતે, બરાબર છે. તો પણ હું તો બધા ફિક્સ રૂલ્સ જે છે એ તમને આપી દઈશ. એક સ્વિંગ તમને અહીંયા જોવા મળ્યો છે અને એક સ્વિંગ તમને
અહીંયા જોવા મળ્યો છે. આપણે શું કરીએ કે ભાઈ આ સ્વિંગનું બ્રેકડાઉન થયું. હવે માર્કેટ આ જેવું સ્વિંગનું બ્રેકડાઉન કરે છે ને, પ્રીવિયસ સ્વિંગ જ્યાં લિક્વિડિટી લીધી છે એની લેફ્ટ સાઈડનો સ્વિંગ, ઓકે, લેફ્ટ સાઈડનો આ સ્વિંગ છે એનું બ્રેકડાઉન થવું જોઈએ અને પછી એ આખા ફોલની અંદર જ્યાં પણ માર્કેટે એફવીજી બનાવી હોય ત્યાં જઈને ટચ થઈને માર્કેટ ફોલ કરતું હોય છે, બરાબર છે. તો અહીંયા તમે જોયું કે ભાઈ સ્વિંગનું બ્રેકડાઉન થઈ ગયું. એફવીજી ક્યાં છે? એફવીજીનો મતલબ શું થાય છે? પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચેની ગેપ. અગર તમને એફવીજી ઉપર ખબર ઓછી પડે છે, હું આ પહેલાં રેડ બોક્સ ડિલીટ કરી દઉં છું. આ લિક્વિડિટી મેં માર્ક કરેલી છે. જો એફવીજી ઉપર ઓછી ખબર પડે છે ને તો કોમેન્ટમાં કહેજો મને કે શ્યામલભાઈ એફવીજીનો પણ વિડીયો બનાવી દો. તમારા માટે શ્યામલભાઈ એફવીજીનો વિડીયો પણ બનાવી દેશે. કોર્સમાં તો આવવાનો જ છે વિડીયો. જો ₹1 કોર્સ તમે લઈને રાખ્યો છે તો એમાં તો વિડીયો આવવાનો જ છે. ચલો, આ કેન્ડલ અને આ કેન્ડલના ગેપને આપણે એફવીજી કહીશું. જુઓ તમે, એક્ઝેક્ટલી માર્કેટ એ જગ્યા ઉપર આવે છે. આપણે શું કરીશું? નેગેટિવ કેન્ડલ બનતા આપણે ટ્રેડ ઇનિશિએટ કરીશું, બરાબર છે. અહીંયા જો આ નેગેટિવ કેન્ડલ બની, અહીંયા તમારો ટ્રેડ ઇનિશિએટ થયો. તમે એફવીજીની ઉપર પણ સ્ટોપ લોસ રાખી શકો છો ને નજીક હોય તો આ સ્વિંગનો પણ તમે સ્ટોપ લોસ રાખી શકો છો. 173 પોઈન્ટનો તમારો સ્ટોપ લોસ બને છે અને તમે શું કરશો? 15 મિનિટમાં આવીને ટાર્ગેટ પ્લાન કરશો. ચલો, હું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જાઉં છું અને હું એ જગ્યા ઉપર ટાર્ગેટ પ્લાન કરવા જાઉં છું. 15 મિનિટમાં આપણે ટાર્ગેટ પ્લાન કરીશું કે માર્કેટે શું કર્યું હતું? ટ્રેન્ડ ડાઉન હતો. ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવનો કોન્સેપ્ટ અગર અહીંયા આપણે લગાવીએ છીએ, પ્રાઇસ એક્શન પણ થોડું ઘણું આવડવું જોઈએ. તો અહીંયાથી તમે જુઓ કે માર્કેટે આ તમારું શું બનાવ્યું હતું? રિટ્રેસ મૂવ બનાવ્યું હતું. તો માર્કેટ ઇમ્પલ્સ મૂવ કરવા શું કરશે? આનું બ્રેકડાઉન કરશે. તો અહીંયા જ્યાં લિક્વિડિટી અવેલેબલ છે એ તમારો ટાર્ગેટ રહેશે. સીધો તમારો ટાર્ગેટ બની જાય છે આ જગ્યા સુધીનો, બરાબર છે. બોડી સુધીનો લઈશું, વીક સુધીનો નહીં લઈએ આપણે. અને તમે જુઓ, આ તમારો 1500 પોઈન્ટનો ટાર્ગેટ ડન થઈ ગયો 173 પોઈન્ટના સ્ટોપ લોસમાં. 173 પોઈન્ટના સ્ટોપ લોસમાં તમારો 1500 પોઈન્ટનો ટાર્ગેટ ડન થઈ ગયો છે, બહુ જ ઇઝીલી. હવે બીજી એક વસ્તુ તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું. અગર તમને આ 3 મિનિટમાં એફવીજી શોધવાની જફામણ નથી જોતી, જો તમે આ 15 મિનિટમાં પણ અગર એફવીજી સીધી ડ્રો કરો છો તો આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો હાઈ, અહીંયા તમને એફવીજી મળી છે. આ રેડ કલરની કેન્ડલમાં તમારો એન્ટ્રી બને છે, અહીંયા ઉપર તમારો સ્ટોપ લોસ બને છે એન્ડ તમને 15 મિનિટના ટ્રેડમાં ટાર્ગેટ મળ્યો છે. મળ્યો છે તમને? યસ, ધીસ ઇઝ અ ટ્રેડ. 1500 પોઈન્ટનો ટાર્ગેટ તમારા હાથમાં અને જુઓ ફોલ કેવો એક સરખો આવ્યો છે. નાવ હવે શું છે? હવે વાત એવી છે કે ભાઈ માર્કેટ રિટ્રેસ મૂવ પણ કરશે. તો રિટ્રેસ મૂવમાં ટ્રેડ કરવાનો? યસ, ડેફિનેટલી રિટ્રેસ મૂવમાં ટ્રેડ કરવાનો. તમે અહીંયા 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે આવશો, બરાબર છે. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીંયા શું થશે કે ભાઈ માર્કેટમાં અપસાઇડ જતો ટ્રેડ મારે કેચ કરવો છે. તો તમે જોયું કે ભાઈ આ લો બનાવ્યો તો આની લિક્વિડિટી લેતો હું ટ્રેડ ઇનિશિએટ કરું, ઓકે. ફરી માર્કેટે આ લો બનાવ્યો, એની પણ લિક્વિડિટી નથી લીધી. આ લો બનાવ્યો, એની પણ લિક્વિડિટી નથી લીધી. તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ લોની લિક્વિડિટી લીધી છે માર્કેટે? યસ, એક અહીંયાથી પણ તમને જોવા મળશે, બટ આ બોડી હતી, બોડીની લિક્વિડિટી નથી લીધી. અહીંયા જે બોડી બની છે એની લિક્વિડિટી લીધી છે. મેં તમને શું કીધું હતું? લગભગ 10માંથી 3 ટ્રેડ એવા બનશે કે માર્કેટ અહીંયા લિક્વિડિટી લેશે. જો આ માર્કેટનો લિક્વિડિટી એરિયા છે, દેખાય છે તમને? અહીંયા માર્કેટે લિક્વિડિટી લીધી છે. ટાર્ગેટ ક્યાં સુધીનો પ્લેસ થાય એવો છે એ પણ જોવાનું છે. ક્યાં સુધીનો? આ જે મોમેન્ટમ થયું છે એનો 50% સુધીનો ટાર્ગેટ ડન થઈ શકે છે, કાં તો જે વચ્ચે સ્વિંગ બન્યો છે ત્યાં સુધીનો ટાર્ગેટ ડન થઈ શકે છે. આમાં તમે મને એમ કહો, આ મોમેન્ટમમાં વચ્ચે ક્યાં સ્વિંગ બન્યો છે? અહીંયા સ્વિંગ બન્યો છે. કાં તો આખા મોમેન્ટમને મેઝર કરવાનું છે ફિબોનાચી ટૂલથી. અહીંયાથી લઈને અહીંયા લગાવવાનું છે. 0.5નું લેવલ અહીંયા ક્યાંક આવશે. અમે થોડા સેટિંગ્સ ચેન્જ કરેલા છે. અધરવાઇઝ 0.5નું લેવલ અહીંયા ક્યાંક આવશે. ત્યાં સુધીનો જ તમારે ટાર્ગેટ રાખવાનો છે. તમે ઇવન મેઝર ટૂલથી પણ 50% કરી શકો છો. જેમ કે આ ટોટલ મોમેન્ટમની અહીંયાથી લઈને અહીંયા વાત કરું તો 2200 પોઈન્ટ છે, તો 1100 પોઈન્ટ ક્યાં સુધી થાય છે? અહીંયા સુધી થાય છે. તો અહીંયા ક્યાંક સુધીનો તમારે ટાર્ગેટ પ્લાન કરવો પડશે જો તમે રિટ્રેસ મૂવમાં ટ્રેડ લો છો. મતલબ ડાઉન ટ્રેન્ડની અંદર અપ ટ્રેન્ડમાં તમે ટ્રેડ લો છો તો તમારે એટલે સુધીનો ટાર્ગેટ અચીવ કરી શકો છો તમે, ઓકે. નાવ અહીંયા તમે લિક્વિડિટી ફાઇન્ડ કરી લીધી. હવે શું કરવાનું છે? 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીંયા આપણો ટ્રેડ લેવાનો છે, બરાબર છે. આ જગ્યા ઉપર આ બ્લેક બોક્સમાં. ચલો આવી જઈએ આપણે રેડ બોક્સમાં 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં, ઓકે. 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમારા રેડ બોક્સ ઉપર આવી જઈએ અહીંયા, ઓકે. ચલો, આ 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે શું જોઈતું હતું? પહેલાં તો લિક્વિડિટી લીધી. ક્યાં લીધી લિક્વિડિટી? આને હું ડિલીટ કરી દઉં છું, ઓકે. પહેલાં જોયું કે ભાઈ હા અહીંયા લિક્વિડિટી લીધી. હવે શું જોયું હતું?
લેફ્ટ સાઈડનો સ્વિંગ, અહીંયા તમે લેફ્ટ સાઈડનો સ્વિંગ ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. આ સ્વિંગનું બ્રેકઆઉટ થઈ ગયું. હવે આ જે બ્રેકઆઉટ થયું એમાં જ્યાં તમને એફવીજી દેખાય ત્યાં સમટાઈમ શું થશે? 2-3 એફવીજી બનશે. એનું પણ એક્ઝામ્પલ સમજાવું. જુઓ, આ પહેલી એફવીજી અહીંયા બનેલી દેખાય છે તમને? યસ. તો આ એફવીજી ઉપર પોઝિટિવ કેન્ડલ બને ત્યારે ટ્રેડ લેવાનો છે. સમટાઈમ્સ જો 2-3 એફવીજી બનશે. એક એફવીજી અહીંયા પણ બનેલી છે. તો શ્યામલભાઈ इधर ट्रेड लेने का या इधर लेने का, જ્યાં પહેલી પોઝિટિવ કેન્ડલ બને ત્યાં એન્ટ્રી કરવાની. સ્ટોપ લોસ ખાઈ જાય તો ફરી નીચેની એફવીજીથી એન્ટ્રી કરવાની. ઓકે, હું સ્ટોપ લોસ ખાઈ ગયેલા અમુક એક્ઝામ્પલ પણ આવશે એટલે બધા એક્ઝામ્પલ એક્સપ્લેન કરીશ, ડોન્ટ વરી. અહીંયા તમે જુઓ તમારો ટ્રેડ લોંગનો બને છે આ પોઝિટિવ કેન્ડલના હાઈ ઉપર. તમે એફવીજીનો સ્ટોપ લોસ પણ મૂકી શકો છો. 115 પોઈન્ટનો બને છે. સ્વિંગનો જોવા જશો ટોટલ તો 260 પોઈન્ટનો સ્ટોપ લોસ બને છે કમ્પ્લીટ. પહેલું તો શું કે 15 મિનિટમાં જ્યાં સ્વિંગ બને છે ત્યાંનો સ્ટોપ લોસ ટાર્ગેટ રાખી શકો છો, જે અહીંયા બને છે. અને લગભગ 700-800 પોઈન્ટનો તમારો ટાર્ગેટ બહુ ઇઝીલી ડન થઈ ચૂક્યો છે. હવે આપણે અપસાઇડનો જે ટ્રેડ છે ને, અપસાઇડનો જે ટ્રેડ છે એની અંદર નાનો ટાર્ગેટ પ્લાન કરીશું, મોટો ટાર્ગેટ પ્લાન નહીં કરીએ. કેમ નહીં કરીએ? કારણ કે માર્કેટ હજુ તો હું તમને લેટેસ્ટ એ પણ શીખવાડીશ. જો ધ્યાનથી તમને બતાવું શું શીખવાડવાનું જોઈએ. પણ આ જુઓ ક્યાં સુધી જશે કે માર્કેટે અગર અહીંયા કન્સોલિડેશન કરીને બ્રેકઆઉટ કર્યું છે તો અહીંયા જે સપોર્ટ બન્યો હતો ને એ રેઝિસ્ટન્સનું કામ કરશે અને માર્કેટ અહીંયા જઈને ફોલ કરશે. એક્ઝેક્ટલી પિન પોઈન્ટ દેખાય છે તમને? આ પિન પોઈન્ટ જો પિન પોઈન્ટ દેખાય છે. બટ એ થોડું હજુ એડવાન્સ લેવલ છે અને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું, શું કરવું, તમારા માટે જે નેક્સ્ટ વિડીયોઝ આવશે એની અંદર એ બધું એક્સપ્લેન કરીશું. ના, હવે તો આપણે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી શોધી રહ્યા છે. યસ, શોધી રહ્યા છે. હવે ડાઉન સાઇડનો ટ્રેડ મળવાનો છે આપણને. મોટો ટાર્ગેટ લેવાના છે આપણે. કેમ? કારણ કે ઓવરઓલ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. જો અહીંયા આવી જઈએ, આ લિક્વિડિટી લીધી માર્કેટે. યસ, તો હવે શું કરીશું? આ જગ્યા ઉપર આપણે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં શું કરીશું? 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ શોધીશું. આપણું સ્ટ્રક્ચર શોધીશું 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં. 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી ગયા આપણે. ઓકે, એફવીજી શું છે? તો પહેલી અને ત્રીજી કેન્ડલ વચ્ચેની ગેપ છે. એ માર્ક કરું છું, એના ઉપરથી ખબર પડી જવી જોઈએ. નહીં પડે તો આગળ આવવાના છે વિડીયો. ખાલી તમારે ચેનલને સબસ્ક્રાઈબ રાખવાની છે અને ગુજ્જુદા ટ્રેડરનો ₹1 કોર્સ લઈ લેવાનો છે તમારે. અહીંયાથી શું જોયું કે ભાઈ માર્કેટ ફોલ કર્યું. પ્રીવિયસ સ્વિંગ ક્યાં છે? આવી રહ્યો પ્રીવિયસ સ્વિંગ, આવી રહ્યો પ્રીવિયસ સ્વિંગ. આ પ્રીવિયસ સ્વિંગનું બ્રેકડાઉન અહીંયા થયું. બ્રેકડાઉન જ્યાં થાય ત્યાં તમને એફવીજી ક્યાં દેખાય છે? દેખાય છે તમને આ કેન્ડલથી લઈને આ કેન્ડલ વચ્ચેનો ગેપ. અહીંયા ટચ થયું? યસ, થઈ ગયું. તો શું કરીશું આપણે? તરત જ બનશે. હા, જુઓ આ નેગેટિવ કેન્ડલ આ રેડ કલરની અહીંયા બની, અહીંયા ટ્રેડ લીધો. આ સ્વિંગનો સ્ટોપ લોસ કેટલાનો બને છે? 250 પોઈન્ટનો બને છે. ટાર્ગેટ ક્યાં સુધીનો રહેશે? 15 મિનિટમાં આવીને ટાર્ગેટ નક્કી કરવાનો છે. ક્યાં સુધી? ક્યાં સુધી? આપણા સાઈડનો ટ્રેડ છે. આનું પણ બ્રેકડાઉન થશે ત્યાં સુધી. મને કહો, આ જુઓ આ વન વે થઈ ગયું છે. ઉપર નીચે નહીં, વન વે થઈ ગયું છે. વન વે ફોલ આવી ગયો છે. ટાર્ગેટ તો આપણો અહીં સુધી મૂકતા હતા, બટ મૂકતાની સાથે બ્રેકડાઉન થતાં સીધો ટાર્ગેટ 3000 પોઈન્ટનો તો સીધો ટાર્ગેટ આવી ગયો છે. કેવો ટાર્ગેટ આવ્યો છે? સીધો ટાર્ગેટ આવી ગયો છે 3000 પોઈન્ટનો. 260. હવે કોઈ એમ કહે છે શ્યામલભાઈ આટલું બધું કેચ કરવું પોસિબલ નથી, આમ છે તેમ છે, ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થઈ જાય. માને આ ભાઈ, અહીંયા 1/2 1/3 થોડા ઘણા પોઈન્ટ્સ મળે છે. 50% ક્વોન્ટિટી બુક કરીને 50%ને તો આપણે કોસ્ટ ઉપર લગાવીને સૂઈ શકીએ છીએ ને. હા, તો એ 50% ક્વોન્ટિટીની કોસ્ટ ઉપર લગાવીને સૂઈ ગયા હોય અને પછી આવો ફોલ મળી શકે છે. એ તો પ્રેક્ટિસથી આવશે. એવું નથી કે હું આજે સમજાવીશ ને કાલે આવી જશે. ના, એવું નથી. ના, ચલો ફરીથી અપસાઇડનો ટ્રેડ મળશે હવે આપણને. તો અપસાઇડના ટ્રેડની અંદર શું કરીશું આપણે? તો નાનો ટાર્ગેટ મૂકીશું. કેમ નાનો ટાર્ગેટ મૂકીશું? કારણ કે માર્કેટ ઉપર ઓછું જશે, નીચે વધારે આવતું હોય છે એટલા માટે. ઓકે, ટ્રેન્ડ ચેન્જ થાય છે ત્યારે પણ તમને ખબર પડી જશે, તમે ટેન્શન ના લેશો. જો અહીંયા માર્કેટે પહેલી લિક્વિડિટી ગ્રેપ કરી, બટ પ્રીવિયસ કોઈ સ્વિંગનો બ્રેકઆઉટ કર્યું છે? નથી કર્યું. ફરી શું કર્યું માર્કેટે? અહીંયા લિક્વિડિટી ગ્રેપ કરી. શું પ્રીવિયસ કોઈ સ્વિંગનું બ્રેકઆઉટ કર્યું છે? 3 મિનિટમાં અહીંયા જ સ્વિંગ છે, ચિંતા ના કરશો. હા, અહીંયા કર્યું છે, દેખાય છે તમને? યસ. હવે હું વારે ઘડીએ 3 મિનિટમાં નથી જતો, બટ અહીંયા જ કર્યું છે. ઓકે, તો આ જગ્યા ઉપર આપણે આવતા ટ્રેડ લેવાનો છે. ચલો આવી જઈએ 3 મિનિટમાં સ્ટ્રક્ચર સમજાવવા માટે. ચલો 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં અહીંયા આપણે ટ્રેડ અટેન્ડ કરવાનો થાય છે. ઓકે, અપસાઇડનો ટ્રેડ. ઓકે, તમે અહીંયા જોયું કે ભાઈ માર્કેટમાં શું થયું? આ જુઓ માર્કેટની અંદર શું થયું? તમારો આ પ્રીવિયસ સ્વિંગ અહીંયા હતો. માર્કેટે શું કર્યું? આ સ્વિંગનું બ્રેકઆઉટ
કરી દીધું, પછી માર્કેટ નીચે આવ્યું. આ બ્રેકઆઉટ કરવામાં જ્યાં જ્યાં એફવીજી છે તમારે માર્ક કરી દેવાની. આ ડિલીટ કરી દો. ઓકે, ચલો આ જ્યાં જ્યાં એફવીજી છે એ તમારે માર્ક કરવાની છે. ક્યાં છે એફવીજી? ચલો આ કેન્ડલને આ કેન્ડલના લો વચ્ચે તો ગેપ નથી, આ કેન્ડલને આ કેન્ડલના લો વચ્ચે ગેપ છે, તો આ પહેલી એફવીજી મેં માર્ક કરી દીધી. ચલો બીજી ક્યાં છે એફવીજી? અહીંયા એફવીજી છે, આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી. જ્યાં પોઝિટિવ કેન્ડલ બને ત્યાં તમારે ટ્રેડ લેવાનો છે. બંને જોડે જોડે જ છે એટલે તમને ખબર પડી ને ક્યાં બની છે, અહીંયા જ બની છે આ રહી પોઝિટિવ કેન્ડલ. ઓકે, તો તમે શું કરશો? આ જગ્યા ઉપર ટ્રેડ ઇનિશિએટ કરશો પહેલી પોઝિટિવ કેન્ડલ. તમે જોયું કે ભાઈ મારો સ્વિંગનો સ્ટોપ લોસ 300 પોઈન્ટની આજુબાજુ જ બને છે અને આ એફવીજી નીચેનો તો 200 પોઈન્ટની અંદર જ બને છે. તો હું તો મૂકી દઉં 300 સવા 300 પોઈન્ટનો સ્ટોપ લોસ. 400 પોઈન્ટ સુધીનો તો બિટકોઇનમાં સ્ટોપ લોસ બહુ ઇઝી છે. ક્યાં સુધી ટાર્ગેટ? 15 મિનિટમાં ટાર્ગેટ ડિસાઇડ કરીશું. ક્યાં સુધી? જે મોમેન્ટમ આવ્યું છે એના 50%, જે મોમેન્ટમ આવ્યું છે એના 50%નો ટાર્ગેટ આપણે પ્લાન કરી શકીએ છીએ. કાં તો જે લેટેસ્ટ સ્વિંગ બન્યો હોય, લેટેસ્ટ સ્વિંગ અહીંયા સુધી બન્યો છે અને 50%નું મોમેન્ટમ આપણે જોઈએ 3000 પોઈન્ટમાંથી 1500 પોઈન્ટ, તો 1500 પોઈન્ટનો ટાર્ગેટ તમારો અહીંયા સુધીનો બને છે. જોઈ લો, આ તમારો થઈ ગયો 1500 પોઈન્ટનો ટાર્ગેટ, 1300 પોઈન્ટનો ટાર્ગેટ. ડન ડન. બસ અહીંયા સુધીનો ટાર્ગેટ હોવો જોઈએ. હવે શું છે? હવે નીચેની સાઈડનો ટ્રેડ મળશે. આવા અધધ એક્ઝામ્પલ ટ્રેન્ડિંગ માર્કેટથી લઈને સાઇડવેઝ માર્કેટ બધી જ જગ્યા ઉપર મળશે. ઓલરેડી 21 મિનિટ સમજાઈ ચૂક્યો છું. જે પણ ના ખબર પડી હોય પાછળ ને પાછળ અઠવાડિયામાં જ વિડીયો બનાવી દઈશ, ચિંતા ના કરશો. એવું ના કરતા કે શ્યામલભાઈ હવે બીજો વિડીયો તમે 2 મહિના પછી બનાવશો. ના ના, અઠવાડિયામાં જ બનાવી દઈશ. ખાલી કોમેન્ટ કરજો જેથી કરીને હું બધા જ ડાઉટ નેક્સ્ટ વિડીયોમાં લઈ શકું. ચલો, થેન્ક યુ સો મચ એન્ડ અગેન થેન્ક યુ સો મચ આટલી બધી વિશ કરવા માટે. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા. મળીએ ફરીથી નવા વિડીયોની અંદર.